આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ, લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર। નમસ્તે દર્શક મિત્રો, ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજની હેડલાઇન। મોકાશી કુળ પરિવારનો વાર્ષિક સ્નેહ સંમેલન હનુમંત માળ ખાતે ઉત્સાહમય રીતે ઉજવણી થઈ। કુળ પરિવારના તમામ સભ્યોને એકજૂટ થઈ સમાજમાં રહેલા વ્યસનોથી દૂર રહી બાળકો વધુ શિક્ષણ ઉપર ધ્યાન આપે તે માટે હાકલ કરવામાં આવી। હનુમંત માળ ગામ યોજાયું હતું। આ કાર્યક્રમમાં કુળ પરિવારના અનેક સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કુળ પરિવારના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। સાથે જ સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવા માટે અગ્રણીઓએ તમામ લોકોને હાકલ કરી હતી। તેમજ શિક્ષણ પ્રત્યે વધુ ભાર મૂકી વ્યસનોથી દૂર રહેવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી હતી। ધરમપુર, કપરાડા, વાંસદા, ચીખલી, ડાંગ, સિલવાસા જેવા અનેક જગ્યાઓ પર વસવાટ કરતા કુળ પરિવારના પરિવારજનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કાર્યક્રમ દરમિયાન કુળ પરિવારના પ્રમુખ રાજીરામ મોકાશી, મંત્રી ઈશ્વર મોકાશી, અવધા ઉપપ્રમુખ અનિલભાઈ મોકાશી, ખજાનચી વિનોદભાઈ મોકાશી તથા સમિતિ બોડી એન્કરિંગ જગદીશ એન્ડ રસિક મોકાશી અને કુટુંબના આગેવાન સુરેશભાઈ મોકાશી, કરશન, દેવુ, જનસ, તુલસીરામ, દીપક, ચંદ્રકાંત, જયેશ તથા ગુજરાતી, મહારાષ્ટ્ર એવં દાદરાનગર હવેલી સમસ્ત મોકાશી કુળ પરિવાર લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। तुमने कोण परिवार माटेनी जय जो ओशी लाग बोलाय जो होवी तो तुम्ही कुणाने माटे बोलशे। दोन्ही हाथ मुठ्ठी वाली नीचे बोलो मोकाशी कोण परिवार की जय, बोलो मोकाशी कोण परिवार की जय, बोलो मोकाशी कोण परिवार की जय। जाण प्रमाणे के मोकाशी जे कुल छे एना आखा गुजरात में सेलवास में कया कया गाम में वसता है भाईओ कुटुंबीजनों ए एकबीजा ने परिचय मेळवे, एकबीजा संपर्क में राखे आवे। दाखल के गुजरात नो छे सेलवास में जाए एने कोई तकलीफ पड़े अने अहींथी कोई फोन करे कि भाई आ त्या अटवायो छे तो एमनो त्या परिवार होय तो ते तात्कालिक मददे आवे। ए पण एक सारू कार्य छे। आ स्नेह मिलन थी आनंद अने गौरवनी क्षण से परिवार ए आपणी सौनी ताकत से जे आपणे समझीए छे, स्वीकारीए छे, निस्वार्थ प्रेम मळे ए ज आपणुं साचुं घर। अने आपणे खबर छे के ज्यारे आपणे सुखमां साथे हसी शकीए छे। खरोखर मला आज धन्य वाटलं असे माणसाला मिळून। विशेष करून या ठिकाणी आपण जो कुटुंब मेळावा आयोजित केला, प्रथमतः मी पहिल्याच ह्या कुटुंब मेळाव्याला आयोजित आहे। 5वं पुष्प आहे, 5वं स्नेह संमेलन आहे। बिझी शेड्यूल असल्यामुळे मला काही जमत नाही। आज मी वणी येथे कार्यरत आहे। वणीहून नाशिक आलो, रात्री नाशिकहून सकाळी इकडे आलो आणि आपल्या ह्या मोकाशी कुळ परिवाराचा मला स्नेह सोहळा बघायचा होता। ह्या निमित्ताने आपल्या इथे मंचावरील विविध क्षेत्रातील शिक्षक आहेत, पोलीस आहेत, पॉलिटिक्स मध्ये आहेत किंवा विविध क्षेत्रातले फॉरेस्ट मधले लोक आहेत, अंगणवाडी कार्यकर्ते आहेत आणि विविध क्षेत्रात આગેવાનલા माझ्या अख्ख्याला नमस्कार आणि राम राम। અને છેલ્લે છેલ્લે માલો બોલું એક મોકા દરલા है त्याच्या માટે कसा काय आभार विधी માટે બધા નેતા લોક ને આગેવાન ને જે કાંઈ કાર્યકર્તા બધા બોલી ગયા, જે બોલું તો બોલી ગયા બધા। હવે આપણે તો હા ને છેલ્લા પૂર્ણાહુતિ માટે આપણે એક તક दिले आहे बोलूला, तर त्याच्या માટે આપણે लोकसा आभार માટે मला 2 शब्द बोलूला दिलं અને मला एक कुटुंब परिवारच्या मंत्री तरीके जबाबदारी सोपेल आहे। એટલે मी